એક દી સવારમાં એક પતિ છે એની પત્નીને આમ બહાદુરીથી ગુસ્સાથી આમ રાડો પાડીને કહેવા માંડ્યો એ કે સાંભળી લે, બધું કામ તારે કરવું પડશે, કચરા તારે સાફ કરવા પડશે, કપડાં તારે ધોવા પડશે, વાસણ તારે ઉટકવા પડશે, સાફ સફાઈ ઘરની તારી કરવી પડશે, રસોઈ બધી તારે કરવી પડશે. ઓલા બેનકે પણ બધું હું કરીશ, બધી વાત તમારી હાજી, પણ તમે પેલા પલંગની હેઠેથી બહાર તો આવો. કેટલો બીતો હતો, બોલો, બધું ત્યાંથી કહેતો હતો. નમસ્કાર, હાસ્યની અદ્ભુત દુનિયામાં આપ સૌનું સ્વાગત છે યુટ્યુબના માધ્યમથી. ખૂબ સરસ મજાના અવનવા હાસ્યના વિડીયો આપ સૌ ગુજરાતની હાસ્ય પ્રેમી જનતા નિહાળો છો ત્યારે MB ફિલ્મ્સ અને મનોજભાઈ ભુપતાણી દ્વારા પ્રસ્તુત સુંદર મજાની આજની આ નવી હાસ્યની વાતોમાં તમામ ગુજરાતી હાસ્યપ્રેમી શ્રોતાજનોનું હું ધર્મ વંકાણી, હાસ્ય કલાકાર, આપનો દોસ્ત, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વેલકમ. અદ્ભુત વાતો છે હાસ્યની. હા, એક માથા ભારે બેનના 3 વખત લગ્ન થયા. અમુક હોય ને માથા ભારે જ હોય પહેલેથી. 3 વખત લગ્ન થયા. ત્રીજા લગ્ન થયેલા ને એના ત્રીજા પતિએ એક દી એને પ્રશ્ન કર્યો એ કે મારી પહેલાં તારે 2 મેરેજ થઈ ગયેલા? એ કે હા, ઓકે, બરોબર છે, થયેલા. એ કે પછી મેં એવું જાણ્યું કે એ બંને તારા હસબન્ડ હતા એ ગુજરી ગયા? એ કે હા, ગુજરી ગયા હતા. તો એનો હસબન્ડ ત્રીજો હતો એ પૂછતો હતો. એ કે તો મને થોડુંક એ જાણવામાં ઇન્ટરેસ્ટ છે કે એ બંને કેવી રીતે ગુજરી ગયા? એટલે ઓલા બેને કીધું કે પહેલો જે હસબન્ડ હતો એણે ઝેરી દવા પી લીધી, દવા પીને ગુજરી ગયો. ઓલા કે ઓકે, બરોબર છે. બીજાને? એ કે બીજાને મારે પિસ્તોલથી ગોળી મારવી પડી. એ કે કારણ? એ કે કારણ એ દવા પીતો નહોતો. લ્યો તમે ચા પી લ્યો. પાછો ચાનો કપ લઈ ઓલાને ચાનો ઘૂંટડો ગળો ઉતરે ખરો. હા, માથા પાડે જેવા તેવા નહીં. પણ બસ સ્ટેશનની પૂછપરછની બારી ઉપરથી છેલ્લું એનાઉન્સમેન્ટ થયું કે અતિશય ખરાબ વાતાવરણને કારણે, ખૂબ ખરાબ હવામાનને કારણે આજની બધી બસો લેટ છે. હવે કોઈને કાંઈ પૂછવું છે? એક બેન આવ્યા, એ કે હું આ ડ્રેસમાં બહુ જાડી નથી લાગતી ને? એ નહોતું પૂછવાનું, બસનું પૂછવાનું. અમુક પૂછીને હળ કાઢ નાખો, અઘરા હોય. એક કપલ ઘરે બેઠું હતું, 2 જણા. સરસ મજાના ભાઈને થોડોક આમ રોમેન્ટિક મૂડ આવ્યો એટલે એણે બહુ સરસ મજાનું જૂના હિન્દી ફિલ્મનું ગીત લલકાર્યું. ક્યા ખૂબ લગતી હો, બડી સુંદર દિખતી હો. એની પત્ની સામે જોઈને ગાયું. પછી પાછું એણે ગાયું તો ખરું, ત્યાંથી અટકી ગયો તો વાંધો નહોતો. એની ઘરવાળીને આગ્રહ કર્યો એ કે આગળની કડી તું ગા. ઓલા બેન કે મને રહેવા દો નહીં, કે તમે ગાવ છો એ બરોબર છે. ઓલે કે ના ના, ગા. એ કે ના ના ભાઈ, તમે ગાવ એ બરોબર છે, તમે ગાવ. એનો વર્કે નહીં, ગાવું જ પડશે. હાલ પહેલી કડી હું ગાઉં છું, પછી આગળનું તું ગાજે. એટલે આણે ફરીથી ચાલુ કર્યું કે આ ખૂબ લગતી હો, બડી સુંદર દિખતી હો. ત્યાં ઓલા બેને ચાલુ કર્યું પાછા કયો કે તાર્યો મારું લાગે છે. ઓલો કે બંધ થા, બંધ. ગુજરાતીમાં ચાલી ગયું. અમુકને તો કહેવાય નહીં એમ. હા, અને ગીતોની તો મજા છે, પણ અમુક ગીતોમાં અદ્ભુત થાય. નથી, બહુ સરસ મજાનું ગુજરાતી ગીત હતું કે હું ચિતલાવડીની કોર પાણી ગયા તા પાણી ભરતા રે જોયો સાહેબો. પછી કાંઈ નહીં, બાપુજીએ ઘરે જ પાણીની લાઈન નખાવી દીધી. હાર ઘર જલશે નલ. બહાર જાવ તો આ બધા ડખા થાય ને. અમુક ગીતોમાં જ મજા આવી જાય, ગીતોમાંથી હાસ્ય નિષ્પન્ન થઈ જાય. આ બહુ સરસ મજાનું ગુજરાતી લોકગીત છે. કહો પૂનમના ચાંદને આજ ઉગે આથમણે હો. ચાંદે કીધું બેન હું ચાંદ છું, તમારો હસબન્ડ નથી. તમે જેમ કહો એમ ન ઉગવાનું. હા, એટલે ગીતોની ખરેખર મજા છે. પણ અદ્ભુત હાસ્યની વાતો. એક જણો કહેતો હતો કે ભાઈ કે મેં 1500 રૂપિયા ફી ભરી 3 મહિના સુધી કરાટે શીખવા ગયો. મેં કીધું બહુ સારી વાત કહેવાય, સ્વરક્ષણ અત્યારે જરૂરી છે. મને કે તંબુરો, એ કે સારી વાત કહેવાય. મેં કીધું તો હું થયું? મને કે 1500 રૂપિયા ભરીને કરાટે શીખ્યો, મને આવડી ગયા. પછી મને કે પછી મારે એક જણા ઝઘડો થયો તો એણે તરત ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી. આપણે મને કે પૈસા ગયા, મહેનત થઈ ગઈ. આવી થોડી ખબર હતી બંદૂક કાઢ છે. એક જણો એના ઘરમાં જોરથી બોલતો હતો. બોલો,
એ કે તને એમ હતું લગ્ન પછી કપડાં નહીં ધોવા પડે એમ, તને એમ હતું લગ્ન પછી કચરા પોતા નહીં કરવા પડે એમ, તને એમ હતું લગ્ન પછી વાસણ નહીં ઉટકવા પડે એમ, તને બધી આ ખબર નહોતી એમ. અને બીજી વાત, તને આ બધી ખબર હતી તો તે લગ્ન કર્યા શું કામ? આવું એ અરીસા સામું જોઈને બોલતો હતો. પણ એક જગ્યાએ ગર્લ્સ હોસ્ટેલની અંદર એક સેલ્સમેન ચોકલેટ વેચવા માટે ગયો. સરસ મજાની ચોકલેટો, જુદી જુદી ફ્લેવરની, કિટકેટ ને 5 સ્ટાર ને જાત જાતની ભાતની. ગર્લ્સ હોસ્ટેલમાં આખામાં આંટો મારી લીધો, એક ચોકલેટ નો વેચાણી. પછી કોક ડાય છોકરી એને મળી, એ કે ભાઈ અહીંયા ચોકલેટ નો વેચાણી? એ કે ના ના, એ કે વેચી દેવી? કે હા, સામે બોયઝ હોસ્ટેલ છે ત્યાં વયો જા. એ બધા લઈ લે કે અમે છોકરીઓ કોઈ દી ઘરના પૈસાની વેચાતી લઈને ખાતી જ નથી. લેશે એ બધા ખાશું અમે. તારે ધંધો કરવો હોય, વેચવી હોય તો ના જતો એટલે ભાઈ. હાજી સલાહ આપી. હા, પણ વચ્ચે આપણે બધા જાણીએ છીએ કે અમુક અમુક વસ્તુને અમુક ટાઈમે, આ તો બધું આ કોમર્સનો વિષય છે ને, ડિમાન્ડ એન્ડ સપ્લાય. હા, માંગ અને પુરવઠો. અમુક વસ્તુનો પુરવઠો છે એ ઓછો હોય અને માંગ વધુ હોય એટલે બજારમાં ભાવ વધી જાય. પછી અમુક વસ્તુનો પુરવઠો છે એ વધી ગયો હોય ને બજારમાં માંગ એટલી બધી ન હોય તો ભાવ ઘટી જાય રાતોરાત. હા, એટલે ઘણી વખત જો તમે ડુંગળીના છે, લીંબુના છે, બહુ બધા આમ ભાવ રાતોરાત આમ આસમાને ભાવ ચડી જાય ને પછી તો પછી આ મીડિયાવાળા ને આ સોશિયલ મીડિયાવાળા એ પછી એટલું બધું સગાવે. હા, ડુંગળી છે એ સફરજનની સાઈડ કાપી જતી હોય. હા, એવું બધું હાલતું હોય. પણ વચ્ચે લીંબુના ખરેખર બહુ ભાવ વધી ગયા. ને આમે લીંબુ છે ઉનાળાની ઋતુમાં વધારે લીંબુની જરૂર પડે, પુરવઠો ઓછો હોય એટલે સ્વાભાવિક ભાવ વધી જાય. તો એ સિઝનમાં બહુ ભાવ વધી ગયા લીંબુના. હા, લીંબુ અતિ મોંઘા થઈ ગયા. તો એક શાકની લારીવાળો નીકળ્યો તો એક બેને પૂછ્યું કે ભાઈ લીંબુનો શું ભાવ છે? ઓલો કે 12 રૂપિયાનું એક લીંબુ. હા, કે 12 રૂપિયાનું એક લીંબુ. એ બેન કે ભાઈ અહીં ઘડીક ઊભો રહે લારી લઈને, હું અંદરથી દાળનું કુકર લઈ આવું છું, મને એની અંદર 3 રૂપિયાનું નીચોવી દે. 3 રૂપિયાનું જેટલું નીચો હોય ને એટલું નીચોવી દે. આખું કેમ લેવું કે 12 રૂપિયા? એક માએ સવારમાં એના દીકરાને જગાડતા હતા બેન. એ કે હાલ ઊભો થા, નિશાળ ખુલી ગઈ છે, આજથી તારે નિશાળે જ આવવાનું છે. ઓલો કે ના મમ્મી મને સુવા દો, મને એ કે બહુ કંટાળો આવે છે. અરે ઊભો થાય એની મમ્મી કે નિશાળનો પહેલો દિવસ છે, આખું વેકેશન રખડી લીધું અને નિશાળે જવું પડશે. એ કે ઓલો કે પણ મને આજ બહુ આળસ થાય છે, ઊંઘ આવે છે, મને સુવા દો. અરે પણ ઊભો થા, તું નિશાળે નહીં જાતો છોકરા શું કરશે? તું માસ્ટર છો મારા રોયા. કઈ ખબર પડી શિક્ષક જ વિદ્યાર્થી જગાડતા હોય એમ જગાડવા પડે. અઘરું છે. પણ એક પતિ એને પત્નીને કીધું કે આમ જો કે સાંભળ્યું કે શું? કે સાંજે બા બાપુજી આવવાના છે. હા, કે સાંજે બા બાપુજી આવવાના છે તો તું એક કામ કરજે, એમના માટે સરસ મજાની પંજાબી કોઈ ડિશિસ બનાવી નાખજે બા બાપુજી માટે. ત્યાં તો ઓલી વહુનો પારો હડાડાડા હાટ કરતો છટક્યો. હવે આ ઉંમરે બા બાપુજીને પંજાબી ખવડાવીને પછી ક્યાં જવું છે? અને એ પનીરને એ બધું લેવા જવું ને એ બધી માથાકૂટ કરવી ને પછી એ બધા લોકોને હવે મોટી ઉંમરે હેલ્થના કેટલા બધા ઇસ્યુ થાય અને તમને કાંઈ સમજ પડે નહીં. અને હું છે ને કઢી ખીચડી બનાવી નાખવાની છું. એનો વર્ક કે ઓકે, કાંઈ વાંધો નહીં. આ તો મને એમ થયું કે ઘણા સમયે તારા બા બાપુજી આવે છે તો આપણે એને કાંઈક સારું કાંઈક જમાડીએ. ત્યાં તો એ બેનના હાડ જેવો ગુસ્સો ઉપર ચડ્યો તો એવો હેઠે. ઓકે, મારા બા બાપુજી આવે? હા, તારા? એ કે તો હું પંજાબી. ઓલો કે નાય, કઢી ખીચડી, ઓનલી ફોર કઢી ખીચડી. તારા બા બાપુજી આવે તો એ કે એને હેલ્થના ઇસ્યુ થાય. મારા બા બાપુજી માટે આવું. હા, તમારા પપ્પા એ પપ્પા, અમારા પપ્પા હું પપોડી. હા, અઘરું છે. પણ આપ કહો તો કાયનાત કી સારી ખુશિયાં આપકી તરફ મોડ દૂં. આપ કહો તો કાયનાત की सारी खुशियाँ आपकी तरफ मोड़ दूं. आप कहो तो चांद तारों को भी तोड़ दूं. आप कहो तो चांद तारों को भी तोड़ दूं. इतना बस है कि 2-3 झूठ और बोल दूं. ધનો રોકડે એને સાહેબ. કે પ્રેમમાં નિષ્ફળ ગયેલો એક જણો કહેતો હતો, પ્રેમમાં નિષ્ફળ ગયેલો, અને એ માણસ શાયરી બોલતો હતો. એ કે તુમ હોતી તો ऐसा होता, तुम होती तो वैसा होता, तुम होती तो ऐसा होता, तुम होती तो वैसा होता. माँ कसम तुम न होती तो आज हमारे पास बहुत पैसा होता. ओरी नाखो बिचारा.
બિલ ભરાવી હા રિચાર્જ કરાવી અઘરું છે. પણ એક ભાઈ એને ઘરવાળી ખીજાતી હતી, બોલો એ કે તમે આ હમણાં કેટલાય સમયથી કે હું જોઉં છું તમારું છે ને વર્તન હાવ બદલાઈ ગયું છે. એ કે તમારું વર્તન હાવ ઘરમાં બદલાઈ ગયું છે, તમે મને દેવું હોય જણાવી દો, બીજી કોઈ મળી ગઈ હોય તો સ્પષ્ટ કહી દો. ઓલો કે સ્પષ્ટ. એક ભાઈએ તો બહાર જવું હતું એટલે હજી તો ગાડીનો દરવાજો ખોલ્યો અને નિયમ મુજબ સીટ બેલ્ટ પહેર્યો, અને સીટ બેલ્ટ પહેરતા હતા ને ત્યાં બાજુમાં એને ઘરવાળી બેહવા ગઈ અને બેહતા એને પ્રશ્ન કર્યો, એ કે શું તમને મારા કરવા ચોથના વ્રત ઉપર ભરોસો નથી? લે આમાં તારું કરવા ચોથ નો આડું આવે મારી બા. હા પણ એક જગ્યાએ ચર્ચા ચાલતી હતી હમણાં IPL 2023માં અમદાવાદની અંદર રમાણી, એટલે ચર્ચા મિત્રો બધા કરતા હતા, બધા ભેગા થયેલા ક્રિકેટ રસિયાઓ, કે અગર વરસાદ પડશે તો મેચ રદ થશે. આવી ચર્ચા હતી. અગર વરસાદ પડશે તો મેચ રદ થશે. એટલે એક ભડકેલો પતિ બોલ્યો કે રદ છે નહીં થાય, મારા લગ્ન વખતે વરસાદ પડ્યો હતો. તારા લગ્ન ને ના મેચ ને શું લેવા દેવા? એ કે એમાં તોય લગ્ન બંધ નહોતા જાય ને હરખામણી કર. બોલ બોલ ભડકેલો. પણ પત્ની રડતી હતી. હા સ્ત્રીના આંસુ છે ને એ બધાને ન સમજાય. હા એટલે એ રડતી હતી અને આંખોડે રોવા માંડી. એનો પતિ તો શાંતિથી સરસ મજાનો બેઠો સોફા ઉપર ટીવી જોતો હતો. એટલે ઓલા બેનનો ગુસ્સો ઓર વધ્યો અને પછી તો એનાથી રહેવાનું નહીં એટલે ભડક્યા એ બેન. અને પછી પતિની પાસે જઈને હલબલાવીને કીધું, એ કે હું ક્યારની રોઉં છું, તમે મને પૂછતાય નથી કે શું કામ રોવે છો, તમે મારી કોઈ કેર નથી કરતા, તમને મારી કોઈ પડી નથી, એ કે તમે મારી સંભાળ નથી લેતા. તો એ ઓલો હળક દઈને પૂછ્યું, કીધું એ કે ગઈ વખતે તું રોતી હતી ને ત્યારે મેં તને પૂછ્યું હતું કે હું કામ રોવે, તો તે મને એવું કીધું હતું કે જવા દો, એ તમને નહીં સમજાય. એટલે મને એમ થયું કે આ વખતે નહીં સમજાય એટલે પૂછવું જ નહીં. પૂછવું તો જોઈ ને. પણ ઘરે આ બહુ દાંપત્ય જીવન માટેની એક બહુ સરસ મજાની ટિપ્સ છે કે ઘરે જો રાત્રે સમયસર પહોંચો, ધંધાવાળા હોય, નોકરીવાળા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, દરેક મેરિડ પુરુષોને લાગુ પડે છે. ઘરે જો તમે રાત્રે સમયસર પહોંચો તો તમને જમવાનું ગરમ મળે અને પત્ની ઠંડી મળે. સિચ્યુએશન ફરી જાય. જો તમે ઘરે રાત્રે મોડા પહોંચો તો જમવાનું ઠંડુ મળે અને સામે ધગારા નીકળતા હોય. બોલો અમને બધાને અનુભવ છે, એમાં કંઈ કહેવાની જરૂર નથી, તમને અનુભવ છે બધાને છે. પણ એક પતિ અને પત્નીને ખીજાણી કે તે મારા ખીચામાંથી 1000 રૂપિયા લીધા? ઓલા બેન કે હા લીધા. એ કે પણ તો તારે મને પૂછવું જોઈએ ને, પૂછીને લેવાય, હું ક્યાં તને ના પાડવાનો હતો, એમ પૂછ્યા વગર તું ખીચામાંથી લઈ લે એમ થોડા હાલતા હશે. ઓલા બેને કીધું, એ કે પણ ક્યાં સુધી મારે તમારા આધારે રહેવું, અમારે આત્મનિર્ભર બનવું કે નહીં? અમારી મેળ લઈ લઈએ પૂછ્યા વગર. પણ 2000 રૂપિયાની નોટ બંધ થઈ સરકાર દ્વારા. 2000ની નોટ બંધ થઈ ને એટલે અગાને પૂછ્યું કે અગા તને કાંઈ આમાં વાંધો? મને કે આમાં કાંઈ વાંધો નથી, પરસુરણ બંધ થાય ને તેથી કહેજો. આપણી પાસે ઈ જ છે, 2000ની નોટ હોવી તો જોઈ ને, તો કંઈક અફસોસ કરું. પણ 1 કરોડપતિ લોભી માણસ, અતિ લોભી અને પાછો કરોડપતિ. અને આમ તો પૈસાવાળો એટલે જ થયો તો લોભી હતો એટલે, બાકી દિલદાર હોય તો એની પાસે એટલા બધી સંપત્તિ ન હોત. હા પણ એ બહુ કરોડપતિ માણસ, લોભી માણસ, એ ગુજરી ગયો એટલે ઉપર ગયો, સીધો સ્વર્ગમાં પહોંચી ગયો. બોલો સ્વર્ગમાં પહોંચી ગયો ને એટલે ત્યાં બધા દેવતાઓ બધા હોની ડ્યુટી પ્રમાણે હોના કામમાં આને ત્યાં આવીને જોયો એટલે કીધું ગઈ કોણ? એ કે હું પૃથ્વી ઉપરનો કરોડપતિ છું. તો ઓલા દેવતાઓએ કીધું કે પૃથ્વી ઉપર ભલે કરોડપતિ હો પણ અહીંયા એમ સીધું સ્વર્ગમાં એન્ટ્રી ન મળે, અહીંયા બધા એના રૂલ્સ રેગ્યુલેશન હોય. કે હા એમને એમ સીધી તને થોડી અહીંયા સ્વર્ગમાં જ એન્ટ્રી મળી જાય. તે કેમ તારી હાથે નક્કી કરી લીધું કે મારે સ્વર્ગમાં જ જવાનું છે?
હા, અહીંયા સ્વર્ગમાં આવવું હોય તો એના માટે કાંઈક દાન પૂન કાંઈક સારા કામ કર્યા હોય ને તો સ્વર્ગમાં એન્ટ્રી મળે. હાલ અહીં બે જ હાલ પ્રશ્નો પૂછો, એના જવાબ આપ, પછી અમે નક્કી કરશું તને સ્વર્ગમાં રાખવો કે નરકમાં જવા દેવો. સારું પૂછો. એટલે આ લોકોએ પ્રશ્ન પૂછ્યો દેવતાઓએ, એ કે કોઈ દિવસ કોઈના માટે કાંઈ સારું કામ કર્યું હતું દાન પુણ્યનું? એટલે ઓલો કે હા કર્યું હતું. શું? એ કે એક વખત એક ભિખારી મારી પાસે માગવા આવ્યો હતો ને માગણ, એને મેં 10 રૂપિયા આપ્યા હતા. કરોડપતિ મારો. એ કે મેં એને 10 રૂપિયા આપ્યા હતા. ઓકે હાલો લખો. એ કે 10. બીજું? એ કે બીજું તો માંડ તો એને યાદ આવ્યું. એ કે બીજું તો એવું બનેલું એક વખત મારી ગાડીની હારે એક છોકરાનું એક્સિડન્ટ થયું, ભટકાણો છોકરો, એટલે મેં એને એ કે 60 રૂપિયા આપી દીધા હતા. ઓલો કે લખો 60. હાલો બીજું? એ કે બસ બીજું તો કાંઈ યાદ નથી આવતું. દેવતાઓએ નક્કી કર્યું કે 60 ને 10 70, આને 70 રોકડા આપીને નરક ભેગો કરો. વાત મૂળ 70 રૂપિયાની જ છે ને, એનાથી વધારે કંઈ કર્યું નથી. એમ સ્વર્ગમાં સ્થાન ન મળે ભલામણા. નીકળો. અને રજા આપી દીધી એને, ત્યાંથી નરકમાં મોકલી દીધો. પણ આ વાત જોક્સ છે, પણ જોક્સની સાથે સાથે મને ને તમને જીવનમાં પણ એટલી બધી લાગુ પડે છે સાહેબ કે એમને એમ કોઈ દિવસ કોઈનું સારું કર્યા વગર સ્વર્ગ મળતું નથી. અને એટલે કવિ મીન પિયાસી બહુ સરસ મજાની નાની એવી કવિતા લખે છે કે કબૂતરોનું ઘૂઘું ઘૂ અને ચકલા ઉંદર ચૂચું છું. કબૂતરોનું ઘૂઘું ચકલા ઉંદર ચૂચું છું, કુંજનમાં શું કક્કાવાળી હું કુદરત તને પૂછું છું. ઘુવડ સમા ઘૂઘવાટા કરતો એ માણસ બોલે હું. હા, માણસ એક જ પ્રાણી એવું છે કાંઈ હું કરતો હોય, બાકી બધા પશુ પક્ષીના અવાજ જુદા જુદા છે. અને પરમેશ્વર તો પહેલું પૂછશે જેથી જવાનું થાય ને ઉપર, તેથી પરમેશ્વર તો પહેલું પૂછશે કે કોઈ દી કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? કોઈ દી કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? દર્દ ભરી દુનિયામાં જઈને તે કોઈ દી કોઈનું આંસુ લૂછ્યું તું? અને ત્યારે ગેંગે ફેફે કરતા કહેશો કે હે શું હે શું. હા, અહીંયા 84 લાખ યોનિમાંથી ફરતા આપણને પૃથ્વી ઉપર માનવ બનાવી અને ભગવાને મોકલ્યા હોય તો મારા તમારા હાથે કાંઈક સારા કામ થાય તો ત્યાં જગ્યા મળે, બાકી તો ત્યાં કાંઈ જગ્યા નથી. હા, ઘણા કહેતા હોય અહીંયા હેરાન થતા હોય ને એટલે હે ભગવાન અમારી દોરી ખાઈ લે, પણ ભગવાને વિચાર કરે કે ત્યાં દોરીના પિંડલ પડ્યા છે, એમ ક્યાંથી ખાઈ લે? હજી તો તમારે અહીંયા હેરાન થવાનું છે ભલામણા. હા, એમ વારા નથી આવતા. પણ જો કાંઈક સારું કામ થઈ જાય, જો કાંઈક કોઈના માટે મદદરૂપ થઈ જવાય તો કાંઈક ત્યાં જગ્યા મળે, એવી વાત છે. હા, એક વકીલ સાહેબનો છોકરો રોતો સાહેબ આગળ આવ્યો અને વકીલ આગળ આવીને એને ફરિયાદ કરી કે પપ્પા મમ્મીએ માર્યું. ત્યાં તો વકીલ સાહેબે એક લાફો મારી દીધો બીજો. એ કે ગાંડા તને ખબર નથી પડતી સુપ્રીમ કોર્ટની અપીલ હાઈકોર્ટમાં ન થાય? એની ભાષામાં જા રમવા વયો જા. મોકલી દીધો છોકરાને રમવા. બોલો. હા, પણ બહુ મજાની વાત એ છે કે આપણા તમામ શરીરના અંગો છે, માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધી સાહેબ, એ દરેકની અંદર એકમાત્ર જીભ એવી હતી કે જેમાં આળસ નહોતી. મોબાઈલ આવ્યા પછી એ મૂંગી થઈ. મોબાઈલ આવ્યા પછી એનું કામ બંધ થઈ. પણ ઉનાળાની ઋતુ હોય ને ઉનાળાની ઋતુમાં અમુક જગ્યાએ કુલર હોય. ભલે આપણે કોઈની ટીકા નથી કરતા, એવું નથી કે બધાની પાસે સારી જ વસ્તુ હોય, પણ અમુક જગ્યાએ કુલર જોયા આપણને એમ થાય ફળિયામાં હેલિકોપ્ટર ઉતાર્યું એવા ઘરરાટી બોલાવતા હોય. હા, અને ઉનાળાની ઋતુમાં તો સાહેબ માટલામાં પાણી ઠંડુ હોય ને તો એ ઠંડુ પાણી માટલું પી જાય અડધું. આપણે એટલું અડધું જ વધે, અડધું માટલું પોતે પી જાય. હા, માટલા ઉપર માટલામાં પાણી રે જ નહીં. અઘરું છે. પણ એક પતિ અને પત્નીને એક દિવળી કમે જ પૂછ્યું. અમુક સવાલ તો ખરેખર પૂછવા જ ન જોઈએ, અમુક બંધમાં હાલી જાય ને એની જ મજા છે. જ્યાં સુધી આપણે જાણતા નથી ને ત્યાં સુધી મજા છે. જાણી લ્યો ને એટલે દુઃખ છે, જેટલું જાણો ને એટલું દુઃખ નથી. એક ભાઈને કીધું, એક ભાઈ પૂછ્યું કે તમે સમજદાર છો? બોલ્યો કે હા. કે તો તમે દુઃખી હશો, કારણ કે આ દુનિયામાં જે સમજે છે, જે જાણે છે એને જ દુઃખ છે. જેને કંઈ ખબર જ નથી, ઉલાળ ધરાળ કાંઈ છે જ નહીં, એને કોઈ દુઃખ જ નથી. બોલો. એટલે ભાઈ એને પત્નીને પૂછ્યું કે આપણે જ્યારે ઝઘડો થાય, હું તને ખીજાવ, હું તને કંઈક કહું તો પછી તું તારી ખીજ, તારો ગુસ્સો, તારો ક્રોધ
તું શેની ઉપર ઉતાર, કેવી રીતે તું ગુસ્સો ઉતાર. અને એની પત્નીએ જે જવાબ આપ્યો, હા ધનુર ઉપડે હો. એની પત્નીએ હળક દઈને ખાલી એની પતિને એટલું કીધું કે તમે જ્યારે મને બહુ ખીજાવ અને મારામાં અત્યંત આમ ગુસ્સો અને ક્રોધ આવી જાય ને, પછી હું છે ને જઈ અને તરત આપણું ટોયલેટ સાફ કરી નાખું. બોલો કે હા ગાંડી લાગે એ કે ટોયલેટ સાફ કરી નાખ તો તારો ગુસ્સો હેઠો બેસી જાય. એ કે બેસી જાય. કેવી રીતે? એ કે હું તમારા ટૂથબ્રશથી ટોયલેટ સાફ કરું. પછી તો ઓલા નહીં ઉલટી થયો. અમુક ન જાણો ને એમાં જ મજા છે. હા જાણ લે. પણ પરીક્ષા પછી પરિણામની મોસમ આવે. માર્ચ એપ્રિલમાં એક્ઝામો લેવાય, પછી મે જૂનમાં એના રિઝલ્ટ્સ આવે અને પરિણામ આવે ને ત્યારે બહુ મજા આવે. કારણ કે 10મા પછી નક્કી થાય 12મા ધોરણની અંદર વિદ્યાર્થીને સાયન્સમાં જવું કે આ કોમર્સમાં જવું કે આર્ટ્સમાં જવું. 12મા ધોરણનું હોય તો પછી આગળ શું કઈ લાઈન લેવી. અમુકને તો પાઇપલાઇન સિવાય કાંઈ હોય જ નહીં. હા પણ એ બધું ત્યાં નક્કી થાય. એટલે રિઝલ્ટ આવ્યું પછી નક્કી થાય આવું બધું. એક ભાઈ પૂછતા હતા કે આ સાયન્સ ને આર્ટ્સ ને કોમર્સ ને એમાં શું ફેર? એટલે એને બહુ સરસ મજાનું સમજાવ્યું કે જો સાયન્સ છે ને એવી વસ્તુ છે કે સાયન્સવાળા વિચાર કરે કે આ ગુલાબ ઉગ્યું કેવી રીતે, એ વિચાર કરે. ઓકે બરોબર, સમજાઈ ગયું સાયન્સવાળા. તો આર્ટ્સવાળા છે એ વિચાર કરે કે આ ગુલાબ દોરવું કેવી રીતે, ડ્રોઈંગ કેવી રીતે કરવું. ઓકે બરોબર છે. અને કોમર્સવાળા છે એ વિચાર કરે કે આ ગુલાબ આપવું કોને, જેનાથી આપણને કંઈક ફાયદો થાય નુકસાન થાય. એ કોમર્સવાળા. બધું ઓલાને સમજાઈ ગયું કમ્પ્લીટ. અમુકને સમજાવવાની રીત એવી. ગુજરાતી પત્નીઓ, હા બહુ સરસ મજાનું જોયેલું સાંભળેલું. ગુજરાતી પત્નીઓ સવારમાં પતિને કોઈ દિવસ ગુડ મોર્નિંગ કહીને ઉઠાડતી નથી. એ માત્ર પંખો બંધ કરી દેશે. પંખો બંધ થઈ જાય એટલે સમજી જવાનું કે હવે આપણે જાગવાનો સમય થઈ ગયો. અને અમુકને ખરેખર જોઈને તો એમ થાય અમુકના લગ્ન જીવન એવા, અમુકની વાત છે બધાની વાત નથી, અમુકની. હા એના લગ્ન જીવન એવા હોય, ત્રાસ એવો હોય, આપણને એમ થાય કે આને હુતા સિવાય આના જીવનમાં બીજું કોઈ સુખ નથી. હા એટલા દુઃખી હોય બોલો. હા પણ એક બેને એના ઘરની અંદર બધું કામ પીડ્યું હતું, બધું કામ બાકી. એઠા વાસણનો એક બાજુ ઢગલો પીડ્યો હતો, કપડાં ધોવાના બાકી હોય એનો એક બાજુ ઢગલો પીડ્યો હતો, કચરા પોતા બાકી હતા. અને બેન બેઠા બેઠા વિચાર કરતા હતા અને ભગવાનને ફરિયાદ કરતા હતા કે હે ભગવાન, આવું થોડું ચાલે, અમારી બહેનોની સાથે તે કેવો અન્યાય કર્યો છે. એકાદું કોક અમને જીન મોકલી દે કે જે આવીને ચપટી વગાડતા અમારું આ બધું કામ કરી નાખે. અને ઇતિહાસ સાક્ષી છે અત્યાર સુધીમાં જેટલા જીન પ્રગટ થયા છે ને એ પુરુષોને જ મળ્યા છે. અમને સ્ત્રીઓને આવો અન્યાય. એટલે આકાશવાણી થઈ, પ્રભુ પ્રગટ થયા અને ભગવાને કીધું એ કે બેન, એ જીન આવે પુરુષોની મદદ માટે, કામ પતાવી અને વયું જાય. તમને મેં એક એવું જીન આપ્યું છે જેની સાથે તમારા લગ્ન થયા છે, આજીવન તમારી સેવા કરશે. હા એ જીન તમે કહેશો એ બધા કામ કરશે. એની સામું જોઈને કીધું ખબરમાં દૂધ કોણ લાવી દે છે, હા છોકરાઓને નિશાળે મૂકવા કોણ જાય છે, આખો દિવસ તમારી હાટું રળવા કોણ જાય છે, તે કાલ બામની શીશી કોની પાસે મગાવી હતી. આ બધું કામ તમારું આ જીન જ કરે છે. ઓલું જીન તો આવીને વયું જાય, આ તો આજીવન તમારું પોતાનું. આનાથી મોટી બીજું કોઈ જીન હોય? બેન સમજી ગયા કે ના ના વાત સાચી છે. પણ 5મી જૂન મહિનાની 5 તારીખ એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. હા વિશ્વ આખાની અંદર ઉજવાય. 21મી જૂન એ વિશ્વ યોગ દિવસ. એમ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. તેથી વૃક્ષો વાવવાનું મહત્વ. તે 2 જણા વૃક્ષ વાવતા હતા બિચારા, તોય પોલીસ પકડી ગઈ. એ વૃક્ષ વાવવા તો પર્યાવરણ માટેનું સારું કામ છે, તો કીધું પોલીસ શું કામ પકડી ગઈ? એ કે વૃક્ષ વાવતા હતા પણ ગાંજાના છોડ વાવતા હતા. એ નહોતા વાવવા, એ કઈ છાયો ન આપે, પ્રોહિબિટેડ વસ્તુ વાવી દે તો એમ થોડું હાલે. પણ એક છોકરીએ છોકરાને કીધું કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. એટલે છોકરાએ કીધું કે પણ હજી તો આપણે મળ્યા એને આ ત્રીજો દિવસ છે,
2 દિવસમાં તું આવડો મોટો નિર્ણય કેવી રીતે લઈ શકે? હજી તો તું મને હરખી રીતે ઓળખતી નથી. ત્યારે છોકરીએ કીધું એ કે એવું કાંઈ નથી, પણ તારા પપ્પાનું જે બેંકમાં એકાઉન્ટ છે ને, હું એ બેંકમાં નોકરી કરું છું. એટલે હું તમારા આખા ખાનદાનની મને ખબર છે રૂપિયા એમાં કેટલા પીડ્યા છે. બોલે એને એની આવે નિસ્બત. હા, પણ એક દારૂડિયો હમણાં કહેતો હતો, ફૂલ થઈ ગયેલી, કે આપણે એક એવું મશીન બનાવવું છે, એક બાજુથી વોટર નાખો, બીજી બાજુથી કોટર નીકળે. હા, એ અહીંથી પાણી નાખો ને તો ત્યાં દારૂ બનાવે. એનો વિચાર હતો. આ કઈ સુવિચાર નહોતો. મજાનું છે. એક પતિ જમવા બેઠો બપોરે, અને હજી તો આમ એક કોળીઓ એક બટકું મોઢામાં મૂક્યું ને તો એને ઘરવાળીને ફરિયાદ કરી. એ કે શાક બરોબર નથી બન્યું આજે. હા, એ કે શાક બરોબર નથી બન્યું. અને ત્યારે એને ઘરવાળીએ કીધી કે સાના માના ખાઈ લો. આના શાકને ફોટો પાડીને મેં ફેસબુક ઉપર મૂક્યું હતું તો એને 600 જેટલી લાઈક મળી હતી, અને 300 લોકોએ તો યમ્મી કહીને કોમેન્ટ કરી. પણ એને તો ખાલી લાઈક કરવાની હતી, લખવાનું હતું, અને તો ખરેખર ખાવાનું હતું. બોલો, એનું વિચારવું જ નથી. બોલો, એ તમે ખોટા, ઓલા બધા હાચા. પણ 21 જૂન હમણાં યાદ આવ્યું ને, યોગ દિવસ હતો. 21 જૂન વિશ્વ યોગ દિવસ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. હા, યોગ ઉપયોગ આમ તો બહુ અમે કાયમ માટે કહીએ છીએ કે યોગ સારી વાત છે, 100% સારી વાત છે, પણ આવડે તો કરાય. હા, આવડે તો કરાય, કારણ કે જિંદગી ભગવાને જીવવા દીધી, વળ ખાવા નહીં. કારણ વગરને વળ ખાવાની જરૂર નથી. હા, અને તમે ઊંડા શ્વાસ લ્યો ન લ્યો, ઊંડા શ્વાસ લ્યો કે ન લ્યો, પણ કોકને રાહતના શ્વાસ લેવા દો ને, એ મોટો યોગ જ છે. હા, તમારા કારણે એને હેરાન ન થવું પડે, એ મોટો યોગ જ છે. હા, એટલે એ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે યોગથી આપણે ફિટ રહીએ, યોગથી ફિટ રહેવાય. પણ જો યોગ ન કરો તો કપડાં ફિટ થઈ જાય. તો પછી કપડાં એને હાથે ફિટ થઈ જાય. પણ એક વાંઢો હમણાં અફસોસ કરતો હતો. બોલો, વાંઢો. એ કે હું નાનો હતો ત્યારે બધા મોટાના લગ્ન થતા હતા, હવે હું મોટો થઈ ગયો તો બધા નાના થાય. મૂળ એનો જ વારો મોટો. એને એનો પોતાનો અફસોસ. કે નાનો હતો તે મોટા ન થતા, મોટો હતો તે હવે બધા નાના થતા. મારું કોઈ નથી પૂછતું. પણ એક ઝાડ ઉપર સાહેબ કાચીડાએ આત્મહત્યા કરી. એક ઝાડ ઉપર કાચીડાએ આત્મહત્યા કરી, અને સુસાઇડ નોટમાં એટલું લખ્યું કે રંગ બદલવાની કળામાં માણસ મારી કરતાં આગળ નીકળી ગયો. આ રંગ બદલવાની કળામાં હું માણસ કરતાં પાછળ રહી ગયો. હા, એવો માણસ છે એ. એક અત્યારે રંગ બદલી નાખે છે. પવનને ફરી જતા વાર લાગે છે, પણ માણસને ફરી જતા વાર નથી લાગતી. વાતમાંથી, વચનમાંથી, વિશ્વાસમાંથી. હા, માણસ વાતે ફરી જાય છે. હા, એવો માણસ થઈ ગયો છે અત્યારે. સવારે કાંઈક હોય, બપોરે જુદો હોય ને રાત્રે વળી કાંઈક જુદો હોય. આપણે કહીએ કે તમે આ બોલ્યા હતા, નેતાઓ ભાષણ કરતા હોય એ બોલ્યા હોય, બીજા કોઈ બોલ્યા હોય તો તરત કહે કે નહીં, હું જે બોલ્યો તો એ મારા શબ્દોને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. એટલે ભાઈ એ જ છે. હા, રેકોર્ડિંગ હોય, વિડીયો શૂટિંગ હોય, અને તોય ફરી જાય છે કે નહીં, આ વાત તદ્દન પાયા વિહોણી છે, મારી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે. આવી રીતે ફરી જાય છે, વાર જ નથી લાગતી. હા, એક બેન 3 બાળકો, બેનને 3 બાળકો, 3 છોકરા ઘરે હતા, મોટો વચલો નાનો. એમાં સફરજન બેનના ઘરે એક હતું. એક સફરજન હાટું 3 છોકરા ઝઘડો કરતા હતા. ઓલો મોટો કે મમ્મી હું ખાઈશ, બીજા નંબરનો કે મમ્મી હું, ત્રીજા નંબરનો કે હું. એ બેન કે 3 લાઈનમાં ઉભા રહી જાઓ. 3 છોકરા લાઈનમાં ઉભા રહી ગયા. ને પછી મમ્મીએ કીધું કે આ સફરજન એને મળશે જે હું કહું એમ કરે, મારી બધી વાત માને, મારી કોઈ પણ વાતની ઉપરવટ ન જાય. સૌથી નાનો છોકરો બેને હાથ પકડીને કે હાલો ભાઈ રમવા હાલો, ગઈ પપ્પા હાટું છે. આપણને મળવાનું જ નથી. હા, બધા બોલો. છોકરી વાળા હમણાં જોવા જાય ને એટલે બધી તપાસ કરે, છોકરો પીતો બીતો નથી ને,
છોકરીવાળા એવી બધી તપાસ કરી લે પૂરી પાકા પાય, અને પછી વેવિશાળ થાય ને પછી લગ્ન થાય. લગ્ન થાય ને પછી હાલો જ પાછો પૂછે તમારે કઈ બ્રાન્ડ ચાલશે જીજુ. પેલા બધું હતું એવું હતું. હા આવું ચાલે છે બોલો. પણ એક બહુ મોટા સંશોધન પછી હમણાં ખબર પડી કે જો ઓલું મિસ્ટર ઇન્ડિયા ફિલ્મ આવ્યું હતું ને એમાં મોગેમ્બો સ્વર્ગસ્થ અમરીશ પુરી એ વારા ઘડી એક ડાયલોગ બોલ્યા કરતા હતા, મોગેમ્બો ખુશ હોવા, મોગેમ્બો ખુશ હોવા. પછી ખબર પડી કે એના લગ્ન જ નહોતા થયા એટલે વારા ઘડી ખુશ થાય. એટલે અમરીશ પુરી નહીં, મોગેમ્બો. આમ તો કોરોનાએ વિદાય લઈ લીધી છે, અને હવે પ્રાર્થના કરીએ ભગવાનને માતાજીને કે ફરી વખત એવો દિવસો પાછા ન આવે. પણ જો હજી જો કોઈ તમને માસ્ક પહેરેલું બજારમાં જોવા મળે તો સમજી લેવાનું કે આની પાસે ઉધાર જાજા માગે છે. મોટું દેખાય નહીં ને. પણ ખિસ્સામાં જો લક્ષ્મીકાંત હોય ને, બહુ સમજવા છે, મજા આવે. ખિસ્સામાં જો લક્ષ્મીકાંત હોય તો જિંદગી એની મેળે મેળે પ્યારેલાલ થઈ જાય. ખિસ્સામાં લક્ષ્મીકાંત હોય તો જિંદગી એની મેળે મેળે પ્યારેલાલ થઈ જાય, અને કુદરત જો તમારું કલ્યાણજી કરી દે તો જિંદગી આનંદજી આનંદજી થઈ જાય. હા, પણ ઉનાળાની સિઝન આવી ગઈ છે. ઘરમાં જો એક સૌથી મોટો પ્રશ્ન હોય ઉનાળામાં દરેક ઘરની અંદર, ઘર ઘર કી કહાની, તો એ હોય ફ્રીજમાંથી ઠંડા પાણીના બાટલા પી અને પાછા ભરીને મૂકવાના. આ બહુ મોટો ડખાવાળો પ્રશ્ન છે, કારણ કે ઠંડા પાણી સબ પીએ, ઠંડા પાણી સબ પીએ, બોતલ ભરે નહીં કોઈ, બોતલ ભરને કો કહે તો સબ ગાયબ હોય. બધા ભાગી જાય બોલો. એ તો પછી ઘરની જે લક્ષ્મી છે, ગૃહિણી છે, એના ભાગે આવે બિચારી મમ્મી. બાકી ઠંડા બાટલા હા ઉપાડી જાય ધાડ દઈને બાવણું ખોલીને. આ કવિતા કવિને મમ્મીએ જ લખી છે. પણ 40 પાર થઈ ગયા પછી ક્યાંય મન નથી લાગતું. 40 પાર થઈ ગયા પછી કશામાં મન નથી લાગતું. ઘરની બહાર જવાની ક્યાંય ઈચ્છા નથી થતી. 30-32માં તો ગમે ત્યારે ગમે ત્યાં નીકળી જતા. 30-32માં ગમે ત્યારે ગમે ત્યાં નીકળી જતા, કોઈ થાક નહીં, અને મન સતત ઉત્સાહિત રહેતું ને. 20-25માં તો એકદમ ફ્રેશ લાઈફ. હા, નકરી મજા જ મજા, એક અલગ પ્રકારની મજા, નહીં કોઈ ડર. પણ 45 પછી શું થશે એ વિચારીને જ ડર લાગવા માંડે છે. એટલે હું ઉંમરની વાત નથી કરતો, તાપમાનની વાત કરું. ડિગ્રી એટલે બહુ ભણેલી જો એ ડિગ્રી, તો જ આટલી બધી ડિગ્રી આવે ને. ગરમી છે ને બહુ ભણેલી છે. હા, પણ ભસતું કૂતરું કવડે નહીં આવી કહેવત સાંભળી અને કોઈ દી ભસતા કૂતરાની હળી કરવી નહીં. ભસતું કૂતરું કવડે નહીં એવી કહેવત સાંભળી અને કોઈ દી કૂતરાની હળી કરવી નહીં, કારણ કે કહેવત આપણે બનાવી છે, કૂતરાએ નહીં. શક્ય છે કે કૂતરાને આ કહેવતની ખબર ન હોય. હા, અને જ્યારથી કૂતરાઓને ખબર પડી ગઈ છે કે માણસને હવે 14 ઇન્જેક્શન નથી દેવા પડતા, ત્યારથી મારા બેટા કવડે ઓછા દોડાવે ઝાઝા. બોલો, દોડાવી નાખે. પણ પત્ની ને પતિ બેઠા હતા, એટલે પતિએ કીધું કે તું રોજ ઓલો એક ભિખારી આપણા ઘરે એક માગણ આવતો ભિક્ષુક, એને રોજ ખાવાનું આપતી હતી, એ હમણાં 2-4 દીથી કાંઈ દેખાતો નથી, કેમ નથી આવતો હમણાં આપણે ઘરે? અને ત્યારે બેને કીધું એ કે મેં જ એને ના પાડી દીધી કે ખબરદાર તો અમારી શેરીમાંથી કોઈ દી નીકળ્યો હતો, અમારા ઘરે તો ડોકાતો જ નહીં. એટલે એને પતિએ કીધું પણ એવું બિચારા ના શું કામ પાડી, એને આવવા દેવાય ને, ખાવાનું દેવાય ને. ત્યારે બેને કીધું કે લગલગાટ 4 દિવસ સુધી મેં એને જમાડ્યો, ખાવાનું આપ્યું, 4 દિવસ સુધી મેં એને ખવડાવ્યો. પછી 5મા દિવસે મારો બેટો મારી હાટું એક પુસ્તક લઈ આવ્યો, રસોઈ બનાવવાની કળા. રસોઈ બનાવતા શીખો એ પુસ્તક મને ભેટમાં આપ્યું. મેં કીધું હવે આની પાવ તો ટાંટીએ ભાંગી નાખી. પણ સાસુ રોજ જમાઈને ફોન કરીને પૂછે, એક સાસુ જમાઈને ફોન કરીને પૂછે કે શું કરે છે મારું ફૂલ, શું કરે છે મારું ફૂલ. આવું રોજ સાંભળીને પછી જમાઈથી રહેવાનું નહીં કે મમ્મી હવે એ ફૂલ નથી, 70 કિલોનું ફુલાવર થઈ ગયું છે. શું રોજ ફૂલ કરીને માથું ખાવ છે. પણ નવા પરણેલા પતિએ નવવધુ ઉપર પાણીનો જગ ઢોળી દીધો.
હાવ નવી પરણીને આવેલી છોકરી એની ઉપર પાણીનો જગ ઢોળ્યો અને જગાડી. એટલે છોકરી બાઈ જે છે એ ખીજાઈ ગઈ કે આમ આમ કોઈને જગાડા થાય છે, આવી રીતે કોઈને જગાડાય. અને ત્યારે એના પતિએ કીધું કે તારી બાએ કીધું તું મારી ફૂલ જેવી દીકરીને કરમાવા ન દેતા. કેમ જાણે ક્યારો હોય એમ પાણી ભાવી એક જગ આખો ઢોળી નાખ્યો. પણ હમણાં શેરીમાં એક બેન છોકરાની વાહે નીકળે, મોર છોકરો જાય અને વાહે બેન જાય, ધબા મારતા જાય, જોર જોરથી છોકરાને કહેતા જાય સુધરી જા નકર તારા બાપા જેવી દશા થાય. અને છોકરો જોરથી રાડ પાડે કે ન થાય, કોઈ દી ન થાય, હું લગ્ન કરું તો ને હું લગ્ન જ નહીં કરું. આખી શેરી ઘુમરે ચડાવેલું બોલો. પણ એક માજી દર રવિવારે દર વર્ષે એના જ લગ્ન કરે. બોલો, એક માજી દર વર્ષે એના પોતાના જ લગ્ન કરે. લગ્ન એટલે કાયદેસર લગ્ન સાહેબ, એમાં બધું જ આવે, દરેક પ્રકારની વિધિ આવે, જમણવાર આવે, વિદાય બધું આવે. બોલો, પણ પોતાના પતિ સાથે જ લગ્ન કરે, દર વર્ષે કરે. પીઠી આવે, ફેરા આવે, ગીત આવે, લગ્ન ગીત આવે, મહેંદી આવે. પણ મહેંદીમાં ફરક એટલો હતો કે હાથમાં નહીં માથા મૂકતા. હા, બાકી બધું. એટલે ગામ આખું કૌતુક કે સીડ્યું કે આ મારી દર વર્ષે હું લેવા લગ્ન કરે. ત્યારે કોકે પૂછ્યું કે માજી તમારું આવું દર વર્ષે આ લગ્નની ઉજવણી કરવાનું કારણ શું? માજીએ કીધું કે માત્ર એક જ વાક્ય સાંભળવા માટે. શું? એ કે જ્યારે એ કે બરોબર મંડપમાં વિધિ શરૂ કરવાનો સમય થાય એટલે ગોર બાપા છે હાથ પાડે કે લગ્ન મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન, કન્યાને લગ્નમાં લઈ આવો. કન્યા શબ્દ સાંભળવા હાટું દર વર્ષે લગ્ન કરવા ખર્ચ કરે એટલો બધો જેવું તો ખરી. પણ એક જણો નોકરીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયો ને એટલે એને પેલા ઇન્ટરવ્યૂ લેવાવાળાએ પૂછ્યું કે હે ભાઈ તમે તો એમ કહેતા હતા ને કે તમારે 4 વર્ષનો અનુભવ છે. હા, તમને તો કાંઈ આવડતું નથી. ભાઈ કીધું કે હા સાહેબ હું તો હાવ ફ્રેશર છું. એ કે તો આમાં કેમ લખ્યું મારે 4 વર્ષનો અનુભવ છે? એ કે મારે 4 વર્ષનો દીકરો છે, એ નામ અનુભવ છે. હાલો કે ના ગોટે ચડાવી દે બોલો. હે પણ છોકરી બે બેઠા હતા એટલે હજી લગ્ન નહોતા થયા અને હતા એટલે છોકરાને કીધું કે જાનું તારી આ ડાયમંડની રિંગ બહુ સરસ છે, એકચ્યુઅલી મને આપી દે ને. છોકરો કે શું કામ આપું? છોકરીએ કીધું કે હું એ રિંગ જોઈશ અને રોજ તને યાદ કરીશ. છોકરે કે તું યાદ તો મને એમેય રોજ કરીશ જ. છોકરી કે કેવી રીતે? એ કે તું મને એમ કરીને યાદ કરીશ કે મેં માગી ખરી, મારા બેટાએ આપી નહીં. એમ કરીને યાદ કરી. છોકરીએ કીધું કે છોકરાને ફોન કરીને કે હેલો. છોકરો કે હા હેલો. એ કે મારી યાદ આવે છે? એ કે બહુ આવે છે. એ કે તમને જ્યારે મારી બહુ યાદ આવે ત્યારે તમે શું કરો? છોકરાએ કીધું કે હું છે ને તારી પસંદગીની ચોકલેટ ખાઈ લઉં સરસ મજાની અને તારો પસંદગીનો કેસર પિસ્તા આઈસ્ક્રીમ ખાઈ લઉં. પછી આણે પૂછ્યું એ કે તું શું કરે મારી બહુ યાદ આવે ત્યારે? એ કે હું તે તરત કે બુધાલાલ બનાવીને ખાઈ લઉં અને એક ઝારબાની બીડી પી લઉં. पर तू थोड़ा सा सब्र कर ले, इम्तिहान जारी है, एक दिन वो भी आएगा कि वक्त कहेगा चल अब तेरी बारी है. આ જિંદગીમાં આવે માણસને, દરેકનો દસકો આવે. હા, ગમે એવો સમય હોય એ ક્યારેય કોઈનો ટકતો નથી. ખરાબ સમય હોય એ વીતી જાય અને બહુ કદાચ જમાવટો હોય તો એમાંય પછી કાંઈ ઓટાવતા વાર ન લાગે. હા, એક વકીલ સાહેબ ની આગળ એક કેસ આવ્યો એક બેનનો કે એ બેને એના હસબન્ડનું ખૂન કરી નાખ્યું હતું, એના પતિને મારી નાખ્યો હતો. એટલે કેસ એનો લડતા હતા વકીલ સાહેબ. એટલે સ્વાભાવિક પ્રશ્ન પૂછે, વકીલે પ્રશ્ન પૂછ્યો એ બેનને કે બેન બેભાન થતા પહેલા છેલ્લે તમારા પતિ કાંઈ બોલેલા, શું બોલેલા? એટલે બેને કીધું કે હા એ છેલ્લે એમ કહેતા હતા કે મારા ચશ્મા ક્યાં છે ભારતી? તો વકીલ કે આવું પૂછું છેલ્લે તમને તે એમાં કાંઈ કોઈને મારી ન નખાય? એ બેને કીધું કે મારું નામ સંગીતા છે, ભારતીને. એમાં પતાવી દીધો. પણ જિંદગીને જાણવા કરતા માણવાની રાખો. આવા બધા ડખા થાય ને ત્યારે કહેવાનું મન થાય કે જિંદગીને જાણવા કરતાં માણવાની રાખો. કારણ કે જાણી લેશો ને ત્યારે ખ્યાલ આવશે કે જાણવામાં માણવાની તો રહી ગઈ. હા, જિંદગી ભગવાને માણવા આપીશ, વળખાવા નહીં. હા, પત્નીથી પીડિત પતિ બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરવાની તૈયારીમાં હતો.
એને એમ થયું કે મરી જાવું, આવી બાઈ વારે રહીને કરવું હું, એમ જિંદગી ઝેર જેવી થઈ ગઈ, રહેવાય નહીં. બાલ્કનીમાં જઈ અને કૂદકો મારી અને આપઘાત કરી નાખો છે, જીવ આપી દેવો છે. અને બરોબર એથી બાલ્કનીમાં ગયો, ત્યાં અંદરથી બેડરૂમ હોલમાંથી એની પત્નીએ હાથ પાડ્યો, ક્યાંય ગયો, સાંભળ્યું, જરાક આ બાજુ આવો ને, મારી બેનપણીઓ આવી છે, હું તમને એનો પરિચય કરાવું. કે બોલો કે એ આવ્યો મરવાનો પ્રોગ્રામ કેન્સલ. તરત હરકદન્યા વહી ગયો, પૂછડી પટપટાવ દે. બોલો. પણ જે સારા હોય છે ને પ્રમાણપત્રોની જરૂર નથી હોતી. જે સારા હોય ને એને પ્રમાણપત્રની જરૂર નથી હોય. ફૂલને સુગંધ પ્રસરાવવા માટે પવનને કોઈ દે લાંચ આપી એવું સાંભળ્યું કે? એની મેળે એની સુગંધ પ્રસરાવે સાહેબ. એમાં એને લાંચ ના આપવાની હોય કે મારી સુગંધ બહુ સારી છે, તમે આજુબાજુમાં ફેલાવો. ના, એ તો એની જાતે ફેલાય સાહેબ. અને આમે ઉગે એને પછી કોણ ઉગે? હા, ભાઈ ઘરે બેઠા બેઠા હમણાં ગીત ગાતા હતા, જગ ગુમિયા થર જૈસા ના કોઈ. આવું જે ગીત ગાતા હતા ને તો એની ઘરવાળી સાંભળીને તરત એણે કીધું એ કે છાના માના છે ને શાક સુધારી નાખો, નકર પછી મેરા દિમાગ ગુમિયા તો પછી મારે જૈસા ના કોઈ. અમુક આમ નામ કામ કરાવી લે. આપણને એમ થાય ઓલા પ્રેમથી કરતા, ના ના આવી ભી હોય. એક ભાઈ પત્ની વકીલ પાસે જઈને કીધું કે મારે મારા પતિ સાથે ફરીથી લગ્ન કરવા છે. વકીલ પાસે જઈને કીધું બેને કે મારે મારા પતિ સાથે ફરીથી લગ્ન કરવા છે. વકીલે કીધું પણ બેન હજી અઠવાડિયા પહેલા તો તમે છૂટાછેડા લીધા તમારા પતિથી, અઠવાડિયામાં ફરીથી લગ્ન કરવા? એ બેન કે હા. એ કે કારણ? એ કે કારણ એ છે કે 8 દિવસમાં એ એટલા બધા ખુશ છે, એ મારથી સહન નથી થતું. હું એના ફોટા જોઉં છું, એના સ્ટેટસ જોઉં છું, એટલે ફરીથી લગ્ન કરવા, એને દુઃખી કરવા. ઓલી એડવર્ટાઈઝ જેવું, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી રહેવાનું હતું ભાઈ. પણ બે દારૂડિયા હમણાં વાતું કરતા હતા. એ કે કાલે ભાઈ હું મોટરસાઇકલ લઈને ઘેરે આવતો હતો, એક દારૂડિયો બીજા દારૂડિયાને કહેતો હતો કાલે હું મોટરસાઇકલ લઈને ઘેરે આવતો હતો ને, પછી એક બોટલ લીધી, પછી મને એમ થયું કે ઘેરે જઈને નિરાતે બેઠો બેઠો શાંતિથી પીશ. પણ પછી મને વિચાર આવ્યો, અને વિચાર કરાય, હા, કામ કરો ન કરો વિચાર કરાય. મને વિચાર એ આવ્યો કે મોટરસાઇકલમાં હું આ બોટલ લઈને જાતો, અને જો મોટરસાઇકલ પડી જાય, હું પડી જાઉં, બોટલ ફૂટી જાય, તો પછી ઘરે જઈને મારે શું પીવું? એટલે પછી મેં મોટરસાઇકલની ઘોડી ચડાવી, નાઈને નાખી બોટલ પી ગયો. પણ ભાઈ મારો નિર્ણય આમ જો 100% સાચો હતો. પછી હું 4 વખત પડ્યો. બોલો, બોટલ હારે વખતે શું થતી? શું અદભુત વાતું છે, બહુ મજા આવે. હા, એ કે મારો નિર્ણય બહુ સારો હતો. બોલો, નકર કે બોટલ હારે તો ફૂટી જાત નહીં. કે હવે પીધી એટલે પડ્યો એ નથી ખબર, એને એ સ્વીકારવું જ નથી એમ. એક જણો કહેતો હતો મને કે અમને રૂપિયાનો ઘમંડ નથી. અમને રૂપિયાનો ઘમંડ જ નથી સાહેબ, કારણ કે રૂપિયા જ નથી. ન હોય તો પછી ઘમંડ એનો કરવાનો તો હોય, એની વાત છે. મમ્મી હમણાં એક છોકરાને કહેતા હતા, એ કે ચાલ જમી લે. છોકરો કે ના હું નહીં જમું, એના વગર નહીં જમું, એના વગર નહીં જમું કીધું. મમ્મી એક ધબ્બો વાહામાં માર્યો. એ કે કોણ છે? એ ઝાપટ મારીને પૂછ્યું. તઈ છોકરાએ કીધું કે આથાણાની વાત કરું છું હું. પણ એ કે હા ભેળા ખાઈ, હા ભેળ તો ખરી. બીક લાગે જુવાન છોકરા છોકરીઓ, એટલે મમ્મી પપ્પાને ટેન્શન હોય એટલે કે. પણ ભાગ્યને બીજી પેઢી નથી હોતી. નસીબ, ભાગ્ય, લક, એને બીજી પેઢી નથી હોતી. પણ પુરુષાર્થને આખો વંશ હોય છે. પુરુષાર્થ કરીને જે પ્રારબ્ધથી જે કમાય ને એ કદાચ એક પેઢી પૂરતું હોય, પછી બીજી પેઢીને એનો લાભ ન પણ મળે. એવા સમાજમાં અનેક દાખલા છે. પણ જે પુરુષાર્થથી મેળવેલું હોય, પરસેવો પાડીને મેળવેલું હોય, નીતિથી મેળવેલું હોય, મહેનતથી, એનો આખો વંશ હોય છે. એ 1-2 પેઢી પૂરતી વાત નથી હોતી. હા, કારણ કે શ્રદ્ધા છે ને એ જીવનમાં જ્ઞાન આપે. શ્રદ્ધા જ્ઞાન આપે, નમ્રતા છે એ માન આપે, અને યોગ્યતા હોય તમારામાં તો એ તમને સ્થાન આપે. શ્રદ્ધા જ્ઞાન આપે, નમ્રતા માન આપે, અને યોગ્યતા છે એ સ્થાન આપે. પણ આ ત્રણેય જો ભેગા થઈ જાય, શ્રદ્ધા, નમ્રતા
અને યોગ્યતા, તો પછી ચારે બાજુ પછી સન્માન આપે, ચારે બાજુ સન્માન, મૂળ ભેગા થવા દે. એક છોકરો છોકરીને કહેતો હતો, એ કે જઈ તું ગોગલ્સ પહેરીને આવે છો ને, જ્યારે તું ગોગલ્સ પહેરીને આવે છે ને ત્યારે એવી લાગે છે. ઓલો છોકરી કે કેવી લાગુ છું? કેવી લાગે? ઓલો કે પણ કેવી લાગુ છું? એ કે એવી લાગે છો જાણે આકાશમાંથી અપ્સરા ઉતરીને આવી હોય અને એમ થાય કે હમણાં જ વેલ્ડિંગ કરવા બેસી જશે. વેલ્ડિંગના દેશમાં હોય ઓલા ઈ કાળા. એક જણા એના મિત્રને ફોન કરીને કીધું, એ કે ભાઈ આ મારો નવો નંબર છે, તું સેવ કરી લેજે. એટલે એના મિત્રએ કીધું, એ કે તારો નંબર સેવ ન કરવાનો હોય મિત્ર, તું ગમે એટલા કાર્ડ બદલ, તારો તો હું અવાજ ઓળખી જાઉં, તારો નંબર સેવ ન કરવાનો હોય. હવે આમાં કવિને નંબર સેવ કરતા નથી આવડતું, એટલે માંડ્યા છે કવિતા જીખવા, મોટી મોટી આંખ. કારણ કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, પછી નયન ખોલ્યા તો સામે બાપુજી લાકડી લઈને ઊભા હતા, ને પછી તો લાકડીએ ધોયા છે. હા, એક લગ્નમાં વરઘોડામાં વર પક્ષ વાળા એટલો બધો લાંબો વરઘોડો ચલાવીને એટલા બધા રૂપિયા ઉડાડે, બેન્ડ વાજા વાળા ઉપર એટલા બધા રૂપિયા ઉડાડે, અને 2 કલાક તો એના કારણે વરઘોડો મોડો પહોંચ્યો, બધું મુહૂર્ત બધું ટાઈમ ચૂકી જાય. એટલે છોકરીવાળા પછી હામાં ગયા વરઘોડાવાળા પાસે, અને ત્યાં જઈને કીધું કે ભાઈ થોડીક ઉતાવળ રાખો અને થોડાક પૈસા ઓછા ઉડાડવાના રાખો, અમારી છોકરીને બહુ રૂપિયા ઉડાડવાનો શોખ છે, થોડાક એની હાટું રાખો. ક્યારે બંધ થયા બોલો? એક લવ મેરેજ વાળો માણસ હમણાં એની વ્યથા ઠાલવતો હતો, બોલો. હા, એને લવ મેરેજ કરેલા. એ કે જેને મેં કે ડેરી મિલ્ક ને 5 સ્ટાર ને કિટકેટ ને એવી ચોકલેટું ખવડાવી, એ અટાણે મને ટિફિનમાં ગુવારનું, ભીંડાનું, તુરિયાનું શાક ખવડાવે. આમાંથી જ હોય ને પછી. હા, ને એરેન્જ મેરેજ કરેલી છોકરી કદાચ રોટલી બનાવે ને તો એ રોટલી ફૂલે, આ મા બાપે ગોત્યું હોય. ને હાથે લવ મેરેજ કર્યા હોય ને એ છોકરીની રોટલી ન ફૂલે, એનું ખાલી એનું મોઢું જ ફૂલે. એની રોટલી ફૂલે કે ન ફૂલે એની ગેરંટી નહીં, કારણ કે ગાળિયા તમે હાથે ગળામાં નાખ્યા. પત્ની કહેતી હતી એને પતિને, એ કે તમારામાં છે ને જરાય મેનર્સ નથી. હા, એ કે તમારામાં જરાય મેનર્સ જેવું કંઈ છે જ નહીં. હું 1 કલાકથી બોલ કરું છું અને તમે નકરા બગાસા ખાવ છો. ઓલો કે બગા હું નથી ખાતો, મારી માં બોલવાની ટ્રાય કરું છું. તું બોલવા દે તો ને, એથી તો મોઢું ખુલે. ત્યાં તો એને પાછું શરૂ કરી દીધું. નતા ઓલા બેન કહેતા હતા, એ કે આમનામ એ કે આપણે બોલતા જોત કરી આપણા લગ્નને, એ કે 15 વર્ષ થઈ ગયા. ઓલો કે બોલતા તારે થયા, મારે તો હા બોલતા થયા. સર્કસમાં હમણાં બહુ સરસ ઘટના બની. સર્કસની અંદર એક લેડીઝ, એક છોકરી સિંહના પાંજરામાં જઈને સિંહને આમ બથ ભરી ગઈ, બોલો. અને પછી જે ઓલો રિંગ માસ્ટર હતો ને, એણે કીધું દર્શકોને, ઓડિયન્સને, છે કોઈનામાં આવી હિંમત? અમારો અઘો આગલી લાઈનમાં ટિકિટ લઈને બેઠો. એ કે હું આવું છું. એ કે પેલા સિંહને નથી હટાવી લો, હું આવું છું. વાહ, તમારી સિંહને નથી હટાવવાનું, એને તો ત્યાં રાખવાનો છે. પણ વેક્સિનનું આમ તો હમણાં બધું પૂરું થવા ઉપર આવ્યું, બધાએ 2 ડોઝ લઈ લીધા, અને લેવાના હતા 3 લઈ લીધા, અને સરસ માહોલ થઈ ગયો છે. પણ ફૂલ વેક્સિનનું પૂરું ચાલુ હતું ને ત્યારે એક જણાએ ફોન કર્યો હતો અમદાવાદમાં. એ કે હે ભાઈ, અમદાવાદમાં વેક્સિન ક્યાં આપે છે? ઓલો કે ડાબા હાથ. હવે આ એરિયાનું પૂછતો હતો. એ કે ડાબા હાથે આપે છે, બધે ડાબા હાથે જ આપે. પણ અગલો આમ થોડોક આળહુડો ખરો, કામકાજમાં આળસુ ખરો. એટલે એ મને એક દી કહેતો હતો, મને કે હું થોડોક આળસુ રહ્યો ને ધરમભાઈ, કે તે પહેલાં મારું કોઈ કામમાં મન જ ન લાગતું.
ગમે એ કામ કરું ને આળહ પેલી આવે મને કે કોઈ કામમાં મારું મન ન લાગે. પછી મને એમ થયું કે આનો કંઈક ઇલાજ કરવો પડે. મેં કીધું શું કર્યું? મને કહ્યું પછી બહુ જે મહેનતુ માણસો હતા ને, સતત મહેનત કરતા રાત દિવસ, એ બધાની હારે રહેવા માંડ્યો. મેં કીધું તો હવે શું થયું? મને કે હવે એ બધાને આળહ ચડી ગઈ, હવે એનું કોઈનું કામમાં મન નથી. પણ મારા ઘરમાં મને કે કોઈને ઘડિયાળમાં જોતા જ ન આવડે. આખા ઘરમાં કોઈને ઘડિયાળમાં જોતા જ ન આવડે. મેં કીધું એવું થોડું હોય, તમારા ઘરમાં તમે 6-7 સભ્યો છો, કોઈને ઘડિયાળમાં જોતા ન આવડે એવું બને? મને કે બને, અમારે રોજ બને. કેવી રીતે? મને કે રોજ સવારમાં બધાય મને જ ઉઠાડીને પૂછે, આમ જો ઊભો થા, ઘડિયાળમાં જો કેટલા વાગ્યા. કોઈને આવડે જ નહીં, બોલો, બધા મને જ ઉઠાડીને પૂછે. પણ મન મેળ હોય ને, બહુ સાચી વાત એ છે કે મન મેળ હોય તો તમને મમરા પણ સારા લાગે. વાત નાની એવી છે પણ બહુ મજાની છે. મન મેળ હોય તો મમરા પણ સારા લાગે, અને જો મન દુઃખ હોય તો ત્યાં કાજુ બદામે ખારા લાગે. મૂળ મન મેળ હોવો જોઈએ. આવ નહીં, આદર નહીં, નહીં નેનોમાં નહીં સખી એ ઘર ન જાઈએ, ભલે કંચન વર્ષે મેં. હોનાને મેં વરતતા હોય તોય ત્યાં જઈને જો થોબડા ચડાવેલા જ બધા ફરતા હોય, અહીંયા જવાનો કોઈ મતલબ નથી. પણ ભલે એક ટોટલ ઝૂંપડી હોય, પણ એમાં રહેવાવાળા માણસોના મન મોટા હોય તો ત્યાં જવાથી આનંદ થાય. પતિ પત્નીનો પ્રેમ એવો હોય સાહેબ કે એમાં હંમેશા ઈ જ જીતતી આવી છે. ભલે પતિ પત્નીની વાતો ગમે એટલી કરતા હોય, જોક્સ માટે એની નિર્દોષ મજાક પણ કરતા હોય મનોરંજન માટે, પણ હંમેશા એ જ જીતી છે પુરુષની સામે. ક્યારેય પુરુષ પત્નીની સામે જીતી નથી શક્યો. એક બેનને હૃદયનું ઓપરેશન, બાયપાસ સર્જરી, અને એ સર્જરી કરાવ્યા પછી આઈસીયુમાં એનો પતિ એને મળવા માટે જાય છે, અને ત્યારે પૂછે છે એનો પતિ પત્નીને કે તું તો કહેતી હતી ને કે હું હંમેશા તમને મારા હૃદયમાં રાખું છું. તો મેં ડૉક્ટરને પૂછ્યું તારું હૃદય ખોલ્યું ત્યારે કે હું એમાં ક્યાંય હતો? અને ત્યારે એની પત્નીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે એ તો છે ને તમને હૃદયમાં ક્યાંય આમ ચીરફાડ વખતે વાગી ન જાય ને એટલે થોડીક વાર માટે મેં સાઈડમાં મુકાવી દીધા હતા. હા, જો તો ખરી. અને અંતે એ જ જીતી. રાખું છું તો હૃદયમાં જ તે, પણ ઓપરેશન વખતે, બાયપાસ વખતે તમને વાગી ન જાય ને એટલે ઘડીક મેં સાઈડમાં મૂકી દીધા. ઓલો રાજી થઈ ગયો. હા, ફરી એ જ જીતી ટૂંકમાં. પણ કુંવારા હોય ને એ વાઈફાઈ જોઈને રાજી થઈ જાય. કુંવારા માણસો વાઈફાઈ જોઈને રાજી થઈ જાય. પરણેલા ખાલી વાઈફની આઈ જોઈને રાજી થઈ. વાઈફ આઈ, ઓલાને વાઈફ ફાઈ અને વાઈફ આઈ, એ કાંઈક ફરે ત્યાં ખબર પડી જાય કે આપણે એકચ્યુઅલી કઈ દિશામાં જવાનું છે. નવું પરણેલું યુગલ, તાજું પરણેલું કપલ બગીચામાં ફરવા માટે ગયા ને અચાનક એક કૂતરો સામે આવ્યો. એટલે ઓલા ભાઈને એમ થયું કે આ ભવતો આવ્યો, હમણાં ક્યાં કવડી જાય. આજુબાજુ મેં નજર કરી કે એને બગાડવા માટે પાણો કે કાંઈ હાથમાં દેખાણું નહીં, એને લઈને માં ઘા કરે એવું, લાકડી નહીં, પાણો નહીં. એને એમ થયું કે મારી ઘરવાળી છે, હજી તાજો પરણ્યો છું, એને જો કવડી જાય તો તકલીફ થાય, મને કવડી જાય તો વાંધો નહીં. એટલે એને એની પત્નીને આમ ઉપાડી લીધી, તેડી લીધી હાથમાં, અને પછી ઊભો રહ્યો. કૂતરું 2 મિનિટ ભસીને પાછું વયું ગયું. પણ વયું ગયું પછી બેને કીધું, એ કે તમે તો કોઈ માણસ છો? કૂતરાને બગાડવા કોક પાણો લે, કોક લાકડી લે, તમે મને આખી ઉપાડીને એની ઉપર ઘા કરવાના હતા. હા, ટૂંકમાં માણસ ગમે એટલો પત્ની માટે સારો થવાનો પ્રયત્ન કરે પણ ત્યાંથી તમને ક્યારેય જશ મળશે નહીં. મોરલ ઓફ ધ સ્ટોરી કે પરણેલા લોકોએ પત્ની પાસેથી ક્યારેય વખાણની આશા રાખવી નહીં. એને એમ કે મારા વખાણ કરશે. ખરેખર તો એણે એવું જ કર્યું હતું કાર્ય, પણ એની અપેક્ષા ખોટી હતી. પણ બહુ સુંદર મજાની છેલ્લી એક નાનકડી વાત આપને કરી દઉં કે પતિ પત્નીની આટલી વાતો કર્યા પછી હું જાહેરમાં સ્વીકારું છું કે પતિ પત્નીના હજારો ને લાખો જોક્સ કીધા, લાખો હજારો વખત કીધા, જ્યાં હોય ત્યાં કીધા, પછી એક વાત 100% સ્વીકારવી પડે કે
જો તમારા ઘરમાં સંપત્તિ હોય અને સંપત્તિની ભેગી જો શાંતિ હોય તો બહુ સાચી વાત, સત્ય સનાતન વાત એ છે કે એની પાછળ કોઈ એક સ્ત્રી પાત્રનું બલિદાન હશે, કોઈ એક સ્ત્રીની સહનશીલતા હશે, અને તો જ તમારા ઘરમાં શાંતિ હશે, નહીંતર ઘરમાં કોઈ દિવસ શાંતિ ન હોય સાહેબ. હા, પછી સ્ત્રી પાત્ર કદાચ માં હોઈ શકે, કદાચ પત્ની હોઈ શકે, કદાચ બેન હોઈ શકે, ને કદાચ દીકરી પણ હોઈ શકે, પણ એક સ્ત્રી પાત્ર જ્યાં સુધી સહન ન કરે ત્યાં સુધી ઘરમાં ક્યારેય શાંતિ ન હોય અને ન હોય. ઘરમાં શાંતિ એ સ્ત્રી પાત્રની સહનશીલતા, કારણ કે એ સહનશીલતાની મૂર્તિ છે, અને એ સહન કરે ને તો જ આપણા જીવનમાં શાંતિ હોય. એવી તમામ શક્તિને વંદન કરી, અને ભલે હાસ્યની વાતો ગમે એટલી કરતા હોઈએ નિર્દોષ મનોરંજન માટે, પણ એને વંદન કરી અને આજના કાર્યક્રમને અહીંયા આપણે વિરામ આપીએ. આપ સૌએ ખૂબ શાંતિથી સારી રીતે મને માણ્યો એ બદલ ફરી આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. કદાચ ભૂલચૂકથી જો ક્યાંક શબ્દથી તમને ક્ષતિ પહોંચી ક્ષમા માગી લઉં. આપ સૌની મોટું હૃદય રાખી અને એમને માફ કરશો. આપ સૌએ ખૂબ સારી રીતે માણ્યા બદલ ફરી MB ફિલ્મ્સ વતી આપ સૌનો હૃદયથી આભાર. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.